હેલો એન્ડ વેલકમ ટુ માય બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો બધા ચા પીવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ચા પીવા. જો ઢોળિયા વિના ના ચાલે. શરમ આવે છે રોજ રોજ શું ઢોળાય. જો દિવ્યાંશી રેડી થઈ ગઈ રેડી 15મી ઓગસ્ટ માટે તૈયારીઓ. લો હવે આ ભરવી દો તમે. આ તિરંગો અહીંયા આમ આમ એમ નહીં આમ આમ આવડી જ ને. બરાબર. આમ તો બીજે દિન કપડા છે એ તો કામ નહીં કરી આપશે. બરાબર છે. ના ભાઈ એટલું કરી દો. કરી દઈએ. ખાલી સેજ નીચે લાવો એટલે એને કાઢતા ફાવે. એટલે પીપી કરવા જાય ને હાથ પગ કે કાંઈ બી આમ જમતા પહેલાં તો કાઢી દેજો. એ પહેરીને અંદર ના જવાય. હજી નીચે નીકળે ને ઇઝીલી એટલું રાખવાનું. અંદરની સાઈડ કરાય. અંદરની સાઈડ કેવી રીતે થાય? જવા દે ને એને દેખાય એટલે વાગે નહીં. લાવ મૂકર દઉં. લાવ નહીં આવડે તમને. નહીં આવડે મને. રેડી ને? બરાબર છે. ચલો આમ સીધું કેવી રીતે? જય હિન્દ સાવધાન. હા એમ આવડ્યું. બોલો રેડી? બરાબર. હવે ચલો મોડું થાય. કેટલા વાગે જવાનું સ્કૂલે? બોલ. બપોરે એટલે ક્યારે? પણ 4 વાગે જઈશ તો સારું. ચાલો તાર હેડો. સારું તાર હેડો મૂકી આવું હું. અમે નાના બાળવી છીએ, ડરીએ નહીં, ઝૂકે નહીં, હિંમતથી આગળ વધીશું. દેશના સાચા સેવક છીએ. અમે નાના બાળવી છીએ. જય હિન્દ. જો આ જય હિન્દ જો. ટોપી ટોપી નો પહેરો. જય હિન્દ. જય હિન્દ. આખું મોઢું જતું રહે જય હિન્દ માં. જો પ્રાચુબેનને અહીંયા બેસાડી દીધા છે. નહીં પ્રાચુબેન સૂઈને ઉઠી ગયા. નહીં ધોઈને હોઈ ગયા પાછી. હવે અમે જમી લઈએ ને. અમે જમો. એ છોકરી પ્રાચી બેન નાના શું થયું? શું કરે? આમ બેસાય આમ. આટલા બધા ટેકા મેં કે ને તો એ ઢળી જશે. આ ગુડું જેવી ગુડુને ટેકો લઈને બેસવા જોઈએ. આ નહીં એવું. આરામમાં જ જતું રહેવાનું. બસ બેસવા લાયા પ્રાચુ. જમી લેવું છે ને. બસ ચલો જમી લઈએ. તમે કેમ આવા કપડામાં આવી ગયા? આ પલટી ગયો બહાર ગયો તો વરસાદમાં. આવું કરે વરસાદ. ક્યારેક પડે ક્યારેક નહીં. આપણે પેલું ભણવામાં આવતું. તમારે આવતું લુચ્ચો વરસાદ એવું જ છે. કેમ કે આખો દિવસ નહીં પડતો. જો અત્યારે બી બંધ થઈ ગયું ને અને ગુડુ સ્કૂલ જાય ને એ બી તમે રસ્તામાં પહોંચી જાઓ પછી ફાસ્ટ થઈ જાય એકદમ. એટલે પલડી જ રહેવાય. નીકળ્યો ને તારે કશું નથી. થોડેક આગળ ના પાછું કંઈક ના પેલી બાજુ જઈએ. અને રસ્તામાં કઈ વચ્ચે એવું કઈ હોય બી નહીં કે તમે ઊભા રહો તો પલડો નહીં. પલડી જ રહેવાય એવું. ઝાડ નીચે ઊભા રહે તો ઝાડ તો કેટલું રોકે પાણી. ટીપા તો આવે. અને ફાસ જ ચાલુ થાય. ધીમોય નહીં પાછો. એને મૂકીને પછી મેં હવે વાંધો નહીં તમારી ભાઈ મેં ભલે પકડ દો. પલડીને આવું કર્યો. ચલો જમી લઈએ. આજ તો શાક રોટલી ને ખીચડી કાલની જેમ પાછું અડધું બચે એટલે લોચો પડી જાય. હા એટલે ચલો તાર જમી લઈએ. મને એમાં તું પ્રાચું સૂઈ ગઈ તે શાંતિથી જમી લઈશું. પણ આ જો હશે પાછા તો ખાવા દઈશ ને. જો અમે ખાઈએ ને ત્યાં સુધી શાંતિથી બેસજે. હો હચવાન નહીં. મને ખબર પડી ગઈ તું હચી લી એમ. શું ચલો ફટાફટ જમી લઈએ. તો ગાઈસ વાગ્યા છે 2:45 ને ફાઇનલી આજે જલ્દી મારું કામ પતી ગયું. પ્રાચુ ને એના પપ્પા શું કરે જો
શું કરી રહ્યો તું? મસ્તી કરે? તો ચરબી કરતી હતી બાલ ખેંચીને લટરતી. પછી ઊભી થવા જાય ખેવ ખેવ આ ખેવ કર અને આ બધું બહાર મેકીને આવ પછી મારે લઈને આવવાનું. એ તો કોને રમવાનું હોય? તારે રમવાનું છે? કોને રમવાનું જા? ચલો કામ પતી ગયું, નવરા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. હજી જલ્દી વહેલા પતી જાત. એક તો આ ઉઠી ગઈ એટલે જમવામાં વાર લાગી, આના લીધે અને આ સામે લોક થઈ ગયું. ત્યાં તમે ગયા મહેનત કરવા એટલે એમાં થોડી વધારે લાગી. આ લોક જબરા આવે લોક થઈ ગયો ને પછી હા આપણે નતું થયું વસ્ત્રાલ આને કે તું ધ્યાન રાખજો મોતી ધ્યાન અંદર જાવ તો લોક ના થઈ જાય નકશું લોક થઈ ગયો તો અંદર. પછી લોહી લોહીને હલ્દી થઈ જાય પૂરે જાય તો આવતી રહે ઊભી થઈ જા જોડ કર પછી એ તો એ વખતે લોક આપણે તોડ્યું જ તું ને, લોક તોડી જ નાખ્યું હતું. એ ઠેસીથી લોક તોડ્યું હતું એ ઠેસીથી ખસી ગયું એટલે ત્યાંથી તોડ્યું ત્યારે એ બહાર આવ્યો. અને એ અંધારું અંદરના રૂમમાં જ ખબર રાતનો ટાઈમ હતો એટલે એ તો એ વખતે તો દિવ્યાંશે સહેજ આમ બહાર નીકળી ગઈ ને પેલા એ લોક કર્યો. રોવા રો બૂમા બૂમ થઈ જાય. એ તો એમને શું અંદર કોઈ નહીં એટલે વાંધો નહીં. હા હા. અને આપણે શું કે બેડરૂમની ચાવી આપેલી, બાથરૂમની લોક જ એવું ને કે એમાં ચાવી જ નહીં આપેલી. એટલે આમાં જ બહુ ધ્યાન રાખવું પડે, નકર જે જાય ને ચાલો હવે હમણાં થોડી વાર રહીને લઈ આવો. જાઓ હવે આજે એ લોકોનો કાર્યક્રમ પૂરો 15 પછી કાલ તો રજા શાંતિ, શનિવાર રવિવાર 2 દિવસ રજા. એટલે પછી મારી શાંતિ દુકાન હોવાથી જ જતું બરાબર. આમ તો હું લેવા જતી હતી પણ હવે પ્રાચુબેન થોડા થઈ જાય ને પછી વાંધો નહીં. ગાડી શીખી તો કેટલું 9 મહિના વરસ જેવું ચલાય. આ 1 મહિનો હવે થઈ જાય ને આને પછી વાંધો નહીં. પછી પેલા બેસતી થઈ જાય ને પછી એ તો પેલું લાવી દઈશું પાકીટમાં લટકાઈ જવાનું પડીકું બાંધીને. ઝાંસીને જાણી છે હારી મારી પણ હવે નવાઈ પટ્ટા આયા એમાં લટકાઈ જવાનું છોકરા બરાબર ને. ચલો તારા હમણાં પછી લઈ આવો. પ્રાચી, ઓ પ્રાચુ શું કરે તું? જો દીદી બંદૂક લઈને આવી તો તૂટી જ જાય ને. નવી હવે તો 15મી ઓગસ્ટ પતી ગઈ. ઓય નીચે ગબડી જઈશ હમણાં. હું તે બીજી વાર આવશે ત્યારે લાવીશું. નહીં તું શું કરે? શું કરે છે તું? એમ ઊંચી થવામાં નીચે પડી જઈશ તો શું ખબર પડે તને મમ્મીની વાતમાં? કંઈ બી ખબર પડે? શું કરવું તારે? પ્રાચી, ઓ પ્રાચી શું કરે? જો દીદી શું કરે. આજ તો દીદીને મજા પડી ગઈ, લેસન જ નહીં આવ્યું. નહીં આવ્યું પણ હજી મેસેજ તો નહીં આવ્યો, તો મોડા આવશે. તો કાલ તો રજા નહીં? ગુડુને તો મજા પડી ગઈ, 2 દિવસની રજા. શનિ રવિ 2 રજા આવી ગઈ. તો હવે શું કરીશ 2 દિવસ? પણ હું શું કહું 2 દિવસ શું કરીશ? બસ કલર જ પૂરીશ? હવે તો પરીક્ષા આવે તો તૈયારી કરવાની એટલે ટીચરે રજા આપી. બરાબર. જો પ્રાચુબેન શું કરે, કેટલી ગંદી થઈ હે તું. શું થાય તને? બહુ ખણ આવે દાંતમાં? દુખાય કે ખણ આવે? શું થાય? હવે એને દાંત આવશે પછી પ્રાચુ બધું જ જમી લેશે. નહીં પ્રાચુ? હા બધું ખાઈશ ને તું? હા. ઓય છોકરી ચલો આવી ગયા. મોઢું કેવું બગાડે છે ને તમે લીધી એમાં. એવું કર્યું પપ્પાએ? લઈ લીધી તને? મેં ના આપી તોય લઈ લીધી? ઓ બાપલે.
એવું કર્યું હું કેમ ખેંચી લીધી કે એવી રીતે લઈ લીધી તે હા અને તું ક્યાં ગઈ હતી હવા ગઈ હતી બાબા ગઈ હતી હા હમ. ખેંક ખેંક અલ્યા ખેંક એ ડિસ્કો કરે ઓ બાપરે ખેંક ખેંક જબરજસ્તી લઈ લીધી પપ્પાએ બોલ બહુ જબરજસ્તી લઈ લીધી પડે બહુ પાણી પડે અવાજ આવતો તો બીજું કઈ એટલું બધું ખબર નથી પડી તો ટીપું નતું એટલે જ મેં ફોન કર્યો મેં કીધું, તમે કે નહીં વરસાદ ઓહો અમારે તો અહીંયા તો બહુ અવાજ આવ્યો આ શું કરે મૂકી દે ને એ જ્યારથી બંદૂકને કાઢ્યું ને ત્યારથી બંદૂકની જો આ બોલાવે વાતો કરવી તા કર લે શું કે કરી લે બહુ વરસાદ પડ્યો ને આપણે અહીંયા હા પછી જે કરવા ગયા તા નહીં નાવા ગયા ને તારા. દાડા મને કાકડી આવી હતી હું તો ખાઈ જ ગઈ નાવા પ્રસાદી હતી દાળ ફ્રૂટની જવાય ને તારે ના અમને જ નથી ખબર આ તો ભાભીએ બૂમ પાડી કે વરસાદ પડે મિક્સી ખબર પછી આમ જોયું તો આ સાઈડથી અવાજ આવ્યો કારણ કે ફાસ્ટ પડ્યો એટલે પછી અવાજ આવ્યો જબરજસ્ત પડ્યો કેમ કે ક્યાંક. આટલું પાણી ભરાયું એટલે ભરાઈ ગયું તું પાણી બધે ભરાયું વાટવા ગામ બની આગળ અહીં આપણે એના વચ્ચે એટલે કેમ કે હું આવ્યો ને આખું ભરેલું એટલે મેં કહું બરાબર ચલો ચલો તારા હવે જમવામાં ચીલા ચીલા હજી તો ઉતારવાનું બાકી હશે ગરમ ગરમ બનાવું ને ઠંડા થઈ જાય એટલે બધા હેનો ઉતાર દો એટલે ખાઈ લઈએ કેટલા વાગ્યા 9:45 ઓહો હવે 11 વાગી જશે આમાં ચીલામાં. હમ. શું થયું પ્રાચી પ્રાચુ શું થયું જમી લીધું હવે રમવાનું થોડું પછી હું જવાનું કાલ રજા છે એટલે આજે તો જલસા પરમ દિવસે બી રજા પરમ દિવસે તો રજા તો રવિવારની પણ આ તો કાલે તો એમને એમ રજા આવી ગઈ ને સારું તારા ચલો વ્લોગનો એન્ડ કરી દો આ તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ